બોલ હે ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગ. તો આજ આપણે આવી વાડીએ. તો આપણે મેં તમને એક ગલુડાનો બ્લોગ તો આખો દેખાડી દીધો છે. આ બીજો બ્લોગ છે તો હાલો હું તમને દેખાડી દઉં કે ગલુડા ક્યાં છે. મેં તમને પહેલા દેખાડી દીધા પહેલા બ્લોગમાં. હાલો कहीं से आता आता रे एक हाल आ क्या करना केत करो बे आता रे ला या भैंस इन तो भैया से वो तुम्हारा मन एक दाने तो नाइस तो आ से આપણું ગલુડિયું बात तो ने भाईबंध बनी गई घड़ीक में બીજું કઈ જોઈ આ આલ અને ભાઈ આ વાળા ગલુડાને બીક હોય આવતા રે ખાધા કેટલા है ચાર પેલા તો સી થઈ ગયા હો ભાઈ ભાઈ બિચારા નાકમાં ધૂળ ગરી ગઈ है રાખે ને એમ कैसे अर्जुन भाई हमारे सेडा काट दिया તું સીધો ઉપર પણ મોઢું હરખું રાખીને આ વાળું ગલુડું એમ કે મને તો મૂકો પાડતો નહીં જો પૂછડી ધરું છે ના મને પકડું કેટલા છે બધા કાઢો ના ના કાલ ઘર આ એનમાં જેવું છે જ ઈ ધોજુ હે ભાઈ હું નહીં કતરાઈ રહ્યું હે બધા ગલુડીઓ પાછા તારી એક ને લાવે એટલે બીજા આવે એમ કે મૂક દે મારા ભાઈ ને મારા બેન ને આ તારી એકાદા આ ડીગડે તમને એક ખારું ગલુડું કાઢીને દેખાય ગલુડું મને મુકતું જ નથી હારે એ તો ખરા એ કરું શું કરું ફેક પકડી તો હવે તમને દેખાડું હડિયાના ઈંડા હાલ હજુ બચ્ચા નીકળ્યા જ નથી પણ ખાલી ઈંડા નીકળે બાળકો ભાંગે એવું નથી આમાં છે ચા પાંદડું ઊંચું કર સી મને જ નથી દેખાતું અરે તું આ અંદર વી અહીંયા 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 ભાઈ ન્યા નું ભર આઈના નું ભરે પાંદડું ઊંચું લે છે બહુ ભાંગી માં ભાંગી ભાંગી જાય છે ચાર ઓલી હે બસ ચાર હે કેવડા કેવડા હે
હડિયાના હમ. આથી બાજરાના ડુંડા ને અમને બહુ ભાવે અને હું વઘારીને હું લે વઘારવા નહીં શેકવાના આ શેકીને ખાવાના હું મને બહુ ભાવ્યા બાજરાના ડુંડા બીજું શું કે પોંક કહેવાય આ પણ અને અહીંયા હાલો અહીં પાણી છે હા આમ તો એ સારું ને બધું ક્યાં ગયા અર્જુન હું એલા નળ ખુલી જશે આપણા તો હવે આપણે જાવી આપણે વાડીએ તે આ ભીંડો જ લે એટલે આ ભીંડો તો જો આમ કેવડો મોટો છે એટલે કેટલા લઈ મરસી અને આ મરચી રસ્તામાં અને રસ્તામાં મરસી આપણે અહીંયા ન રહેવાય આપણે હવે આવીને હાલ આમાં બી આ કોરું છે ના ના આને પાવીએ હું નાના અહીંયા અર્જુન આમ બે હજાર ચપ્પલમાં વજન થઈ ગયું જો ભલે ને શું ભલે ને